વાત કરવાની છે જીવનલક્ષી શિક્ષણ એટલે કે મૂલ્યલક્ષી શિક્ષણનો ભાગ 2। આપણે ભાગ 1 ની અંદર વાત કરી હતી કે સ્ટાર કેમ બને અને સ્ટારને હવે આપણે સ્ટારને બનાવ્યા પછી આપણા વર્ગની અંદર વિદ્યાર્થીઓને કેવી રીતે આપવા, તો એના માટે આપણે વાત કરી હતી મૂલ્યલક્ષી શિક્ષણ એટલે કે બાળકની અંદર મૂલ્ય હોય, ચોરી ન કરતો હોય, પ્રમાણિકતાથી રહેતો હોય, કોઈની વસ્તુ ન લેતો હોય, વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવતો હોય, સાચું બોલતો હોય, આવો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને દર 15 દિવસે સ્ટાર આપવો અને એનું સન્માન કરવું। એટલે આપણો આ પ્રોજેક્ટ આખું વર્ષ ચાલશે। આપણે 15 દિવસ થઈ ગયા છે સ્ટાર આપ્યો તો એને, એટલે દરેક વર્ગ શિક્ષક તે સ્ટાર બદલાવી આપશે। જે વિદ્યાર્થીને એના ક્લાસમાં એમને ખબર હોય કે કયા વિદ્યાર્થીને મારે સ્ટાર આપવો છે, બરાબર છે। એટલે હવેથી આપણે સ્ટાર મેળવવા માટે આપણા જીવનની અંદર આપણી અંદર આવા મૂલ્યો, આવા ગુણો એ આવે, એમનામાં આવશે નહીં। બજારમાં ક્યાંય આપણે વેચાતા મળતા નથી ગુણો, નકર તો આપણે લઈને દઈ દઈએ બધાને કે ભાઈ આ ચાલો હિમાલયમાંથી મળે છે, બધાને 5-5 કિલો દઈ દો મૂલ્યો, પણ ક્યાંયથી મળશે નહીં, આપણી અંદરથી આવશે। આપણે ક્યારેય ચોરી ન કરવી, કોઈની વસ્તુ ન લેવી, બધાને આપી દેવું, કોઈની વસ્તુ લેવી છે તો પૂછીને લેવી, બરાબર છે। વ્યવસ્થિત રીતે આદર્શ વિદ્યાર્થી ત્યારે જ કહેવાય કે જેની અંદર આ બધા ગુણો એનામાં હોય, શિસ્ત પણ આવી જાય એમાં, બરાબર છે। વ્યવસ્થિત રીતે આવા બધા જે બાળકો રહેતા હોય એના માટેનો આ ભાગ 2 એ આપણે મેં તમને વાત કરી। હવે દર 15 દિવસે આપણે સ્ટાર બદલાવશું એટલે આપણને આખા વર્ષની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ મળશે કે જે આપણા મૂલ્યલક્ષી શિક્ષણના પ્રોજેક્ટની અંતર્ગત એવા વિદ્યાર્થીઓ આદર્શ અને મૂલ્યલક્ષી બાળકો મળશે, એવા વિદ્યાર્થી આપણને મળશે અને બધા વિદ્યાર્થીને આપણે સ્ટાર આપીને સન્માન કરીએ છીએ। તો બધા આ સ્ટાર મેળવવા માટે સ્પર્ધા કરવાની છે તમારે, બરાબર છે। એટલે ધ્યાન રાખવાનું છે બધા બાળકોએ। અસ્તુ, જય હિન્દ।